હેલો ગાઈસ, હવે આપણે આવી ગયા છીએ રિલાયન્સ મોલ. ચાલો હવે તમને બતાવી રિલાયન્સ મોલ. સમદભાઈ રિલાયન્સ મોલમાં જવાનું છે. જવાનું છે. હલો. લઈને આવું તો જોન પ્લે છે. જોન પ્લે આપણે જવાનું છે ફ્રેન્ડ્સમાં. અહીંયા ફોટોશૂટ મસ્ત થાય. અહીંયા પેલા ફોટોશૂટ કરીએ. અહીંયા ફોટો સેશન સારું હતું તો ભાઈ આપણે ફોટા પડ્યા સમદભાઈના, અને સમદભાઈ મને પાડી દીધા. એમાં એવું થાય કેમેરામેન હું હોય ને એટલે મારા ફોટા સારા ન આવે. સમદભાઈના વંશરાજભાઈના એ બેના ફોટા મસ્ત આવે. પછી એ જે શીખતા હોય એટલે હું મારા ફોટા કાંઈ સારા ન હોય. તમે જોયે ને એમ તમારા તો ફોટા આવવા જ હોય, અમારા તો ફોટા આવવા જ હોય. મારા એવા જ હોય ને હું આ બધાને સારા પાડી દઉં. મારા તો આવે નહીં. મારો વારો આવે ને મારા બેકાર જ આવે એવું થાય. ચાલો આપણે આમ જવાનું છે એન્ડ ઓફ સીઝન સેલ. ટ્રેન્ડ્સના બી બધા બોર્ડ છે ને. અહીંયા છે, આવડો આ છે, આ છે, આ બધા મારા જ મૂકેલા હોય. હું જ મૂકી જાઉં ત્યાં જો પતંગ લટકાડેલી જો પતંગનો શોરૂમ છે. હાલો લૂંટવી છે. ડિજિટલ છે. શોરૂમ નથી એવા ખાલી ટીંગાડેલી એટલે હાલો અંદર જાય ટીવી. સામે છે બિગ બજાર. અહીંયા છે રિલાયન્સ. નજારો જોઈ લો. ત્યાં આવડો આ શોરૂમનો ફોટો પડ્યો હોય ને તો એવું ત્યારે મસ્ત આવે. એક નંબર લીવ્સનો કલર જોવો એક નંબર છે ને. શૂટ કરીને બહુ મસ્ત કલર લાગે. ટ્રાવેલ્સ છે, પુમા છે, બધાના શોરૂમ. નાઇક એનો કલર એક નંબર લાગેલો છે ને. ડિસ્કો લાઈટ ચાલુ એ તો કહું તો હું અહીંયા છે ફૂટવેર, રિલાયન્સ ફૂટવેર. એ રિલાયન્સ નથી, ટ્રેડ હે. ટ્રેન્ડ્સ ફૂટવેર એ રિલાયન્સનો જ આવે ને. ટ્રેન્ડ્સ રામ જાણે આવે. ટ્રેન્ડ્સ એટલે રિલાયન્સ જ થાય બધું. ખબર ભાઈ. તો આ જુનિયર ટ્રેન્ડ્સ છે. સમજમાં એ હો જુનિયર ટ્રેન્ડ્સ. ઓ સમજભાઈને તો જમાવટ થઈ ગઈ કે કેમ કેમ ઉતારે. જો સિનેમા હોલ છે. અવતારનો ત્રીજો ભાગ આવી ગયો ભાઈ. આપણને તો ખબર નથી. ભાઈ આ ગાડીઓને બધું એ જો ગેમ છે, ફૂડ ઝોન ને. સમજ તારે હાલશે ગાડી? શું? હા હવે કાંઈ હવે નાનો નથી, મોટો થઈ ગયો હવે નાનો છો હે તો બે ને તો ભાંગી જાય. ક્રેઝી વર્ડ્સ. તો અહીંયા છે VR નું. નાના છોકરાઓને રમવાનું બધું છે. રિલાયન્સમાં છે પ્રાઇઝ વર્લ્ડ ગેમ. શું થયું?
તો વંશરાજ આવી ગયા છે ગેમ રમવા. હાલ્યો હા વંશરાજભાઈ ને ભાઈ ગેમ રમવાની છે તો એ ભાઈ બરાબર મીંડા છે બધું. અહીંયા પ્લીઝ લોગિન લખેલું આવે એ ભલે ના આવે બેટા, તું સીધું જો, વાંધો તું આમ સીધું રાખ. હા બસ, એ ભલે લોગી નીચે સ્ટાર્ટ મેચમાં ઘૂસતો મારો, નીચે નીચે. હા બસ ડન. ફરી જા, આવતો રહે, આગળ આવતો રહે, પાછળ આવતો રહે. હવે છે ને આ બાજુ કન્ટિન્યુ છે, જો યાદ રાખ. અમારો હાલો. અહીંયા સ્ક્રીનમાં દેખાય છે એ રીતે ભાઈ આપણે રમે છે. જો વંશરાજ તમારા સમજભાઈ તમારે હાલશે એવું કે આવું નહીં હાલે? નો હાલે. અરે યાર પટકાઈ નહીં ભાઈ. નથી સમજાતું ભાઈ. હાથ અલગ રાખવાના એટલે ભટકાઈ નહીં. હા યસે પૂરું. યાદ રાખ. કોરે માર. આ ચાલ સમજ એ લે કે રિલાયન્સ મોલમાં ઉપર છે આપણે ભાઈ આ ગેમ જોવાની. ક્રેઝી વર્લ્ડ ગેમ તો ઘણી આયા વીઆર બોક્સિંગ જેવી મજા નો આવ્યો. એમ ફૂલ મજા આવી ગઈ ભાઈ. મજા આવી ગઈ રમવાની. ઓ ગેમ તો ઘણી છે કા ભાઈ. ઓ ઓના જેવી મજા નો આવે. ચા પટ્ટી ઓલાવી નાખી મેં તો. હા શેનું છે? ના કાર સમજભાઈ ગયા આવડું રમવાનું શું કહેવાય? તો ભાઈ ટોકન લેવા ગયા છે વંશરાજભાઈ. હાલો હવે પ્લે કરી. નીચે જ લઈ લે પોલીસ. નીચે લઈ લે સમજ. એ લે ત્રીજો ગોલ થઈ ગયો છે ભાઈ એનો. વંશરાજભાઈ આવી ગયા છે. વંશરાજભાઈ કે અમે બે તો પહેલો ગોલ થઈ ગયો છે આપણો. વંશરાજભાઈની ટીમ નહીં જીતે એવું લાગે છે. સમજ. એ લે ને જીતવા નથી દેવો આપણે. આજે વંશરાજભાઈને જીતવા જ નથી દેવો આપણે. એનો એકેય અહીં આવા 3 કાઉન્ટર છે. પોઈન્ટ જ નથી થવા દેવો. અહીંયા બાજુમાં રમે છે લોકો. ભાઈની જેમ આ નાના બાબાએ ચાલુ કરી દીધું. જો વંશરાજ શું વિચાર છે હવે?
હવે ક્રિકેટનો જોવા આવી ગયા હવે કે કોના પોઈન્ટ વધારે છે તો આપણે આ કેરમ રહીમાં એમાં એમાં મારા વધારે કોઈ છે તો એમાં તો હું રહીમાં હતો આપણે બે એટલે આપણા બેને ભેગા છે ને પછી ઓમાં બોક્સિંગમાં કેના થયા તું જીતો કે ઓલા સામેવાળા હતા એ જીતા હું જીતો તો આવી રીતે હાથ રાખી દીધો તો હું અહીંથી મારતો હતો એમાં તને એવું દેખાતું હતું બધું હા આપણને લાગે આપણે હાચીક આવી ગયા હોય હાચીક રમતા હોય એવું લાગતું હતું. હા એટલે તું આમ મોટા આડો હાથ રાખતો એ તને આમ મારતો હતો એટલે મોટા આડો હાથ રાખ હા એટલે એ નો મારી શકે એવું થતું હતું અહીંયા આમ હાથ રાખી દેતો હું અહીંથી દેતો આમ મારતો કાંઈ મજા આવી ગઈ ને ઓ હાલો હવે ભાગશો ઘરે હાલો ભાગી ગયો બોક્સિંગ કરવાની બહુ હાલો ગાઈસ તો હવે છોકરાએ ગેમિંગ કરી લીધું છે ને આપણે વિડીયો ઉતારી લીધો અને રખડી આવ્યા તો મજા આવી ગઈ તો તમને મજા આવી તો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હેલો જય હિન્દ જય ભારત તો હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી